તમને અગર પેટને લગતી કોઈ પણ નાની મોટી બીમારીઓ છે તો આ તમામ પ્રકારની બીમારી, જેમાં ઘણી બીમારીઓ કેવી હોય, પેનક્રિયાઝને લગતી હોય, આંતરડાને લગતી હોય, હોજરીને લગતી હોય, ઘણી તકલીફો છે કિડની, બંને કિડની લગતી હોય, લીવરને લગતી પણ હોય અને પેટના અન્ય અંગોને લગતી બીમારી પણ હોય, જેમાં તમને આઈબીએસ પણ હોય, વારંવાર તમને સંડાસ જવું પડે, અથવા તો કબજિયાતની ભયંકર તકલીફ પણ હોય કે જેમાં તમારે 2-3 દિવસે એક વખત સંડાસ જવું પડે, આખો દિવસ મતલબ સવારમાં રોજ સવારમાં લાગવું જોઈએ એ પ્રેશર આવતું નથી અને એના કારણે મળ સડતો રહે છે, કબજિયાત, ગેસ, એસિડિટી, હાઇપર એસિડિટી, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ જેવી તકલીફો પેટથી જ ઉત્પન્ન થાય છે. તો તમારે સૌથી પહેલા પાચન ક્રિયાને સારી કરવી પડે. પહેલા તો તમે જે પણ ખોરાક ખાવો છો બધું ચાવીને ખાવો. ટીવી અને મોબાઈલનો યુઝ કરીને કોઈ પણ વસ્તુ ખાવાની નથી. અને એક યોગ કે જે દરેક વ્યક્તિએ કરવો જોઈએ, જેમના પેટમાં ગાંઠ હોય અથવા તો જે બારોબાર પેટમાં ઉપર જે તમને થતું હોય ગાંઠ જેવું, એવું કંઈ હોય તો નથી કરવાનું. પેટમાં કોઈ કેન્સર છે, કોઈ તકલીફ છે તો કરવાનું નથી, અથવા ઓપરેશન તાજું કરેલું છે તો તમારે આ યોગ નથી કરવાનો. બાકી દરેક વ્યક્તિ આ યોગ કરી શકે. હા, ઓપરેશનના 5-6 મહિના થઈ ગયા છે ઓલરેડી, કઈ તકલીફ નથી તો આરામથી તમે કરી શકો આ યોગ. આનું નામ છે મંડુકાસન યોગ. પહેલા તો જમવામાં ધ્યાન રાખો, એ પછી રોજ સવારમાં યોગા કરો. ફ્રૂટ અને કાચા શાકભાજી પણ દિવસ દરમિયાન તમે ખાતા રહો. આ યોગ છે ડાયાબિટીસ પણ ઠીક કરી શકે, કારણ કે આની પેનક્રિયાઝને પણ સારું કરવા માટેનો આ યોગ છે. તો કઈ રીતે કરવાનો છે આ યોગ મેં ઘણું બધું તમને જણાવ્યું છે. વિડીયોમાં હજુ પણ હું ઘણું જણાવીશ. તમારે પહેલા વજ્રાસનની સ્થિતિમાં આવવાનું છે. પહેલા એક પગ આ રીતના વાળો, એના ઉપર શરીર આ રીતના ઉપર રાખો, બીજો પગ વાળી એના ઉપર શરીરને આ રીતના રાખી દો. ધ્યાન રાખો, આ રીતના વજ્રાસનમાં તમારે પહેલા બેસવાનું છે, ત્યાર પછી તમારે આ યોગની શરૂઆત કરવાની છે. ત્યાર પછી એક અંગૂઠો, એક હાથનો અંગૂઠો આ રીતના અંદર, એના ઉપર બીજો હાથ, એના ઉપર જે ચારે આંગળીઓ છે આ રીતના રાખી દો. અંગૂઠોનો આ ભાગ છે થોડો બહાર રહે એ રીતના આ રીતના તમારે રાખવાનો છે. બંને અંગૂઠાના જે આ રીતના રહેવા જોઈએ. ત્યાર પછી બંને હાથને તમારે આ રીતના જોઈન કરવાના છે. શાંતિથી જોઈ લો. બંને હાથ આ રીતના જોઈન કરો. બંને અંગૂઠા ઉપરની દિશામાં આ રીતના રહે. બંને હાથ એક્ઝેક્ટ આપણી જે નાભી છે એ નાભીની ઉપર તમારે આ રીતના રાખી દેવાના. અંગૂઠા બંને નાભીની બંને સાઈડ રહે એ રીતના હાથને ઉપર રાખવાના છે. પહેલા ઊંડો શ્વાસ ભરવાનો, પેટ આખું અંદર કરવાનું છે. ધીરે ધીરે શ્વાસ છોડતા આપણે આ રીતના નીચે ઝૂકવાનું છે. આ થઈ ગયું તમારું મંડુકાસન યોગ. મંડુકાસન, આમાં તમારે કેટલી મિનિટ અથવા કેટલી સેકન્ડ સ્ટે કરવાનું છે, રોકાવાનું છે? 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી તમારે રોકાવાનું છે. તમને હાર્ટની તકલીફ હોય તો શરૂઆતમાં 15 થી 30 સેકન્ડ રોકાવો. મહિનો દિવસ કમ્પ્લીટ એ રીતના કર્યા પછી તમે એની જે ટાઈમ છે, જે સ્ટે કરવાનો, એ તમે હોલ્ડ કરવાનો ટાઈમ વધારી શકો છો. તો હવે એક ક્રિયામાં તમે આટલી મિનિટ આટલી સેકન્ડ રહેવાથી શું થાય છે? બંને કિડની ઉપર જે એની ઇફેક્ટ થાય છે, આનાથી બંને કિડનીની જે કાર્યક્ષમતા છે એમાં વધારો થાય, પેનક્રિયાઝની કાર્યક્ષમતામાં વધારો થાય. કોઈ પણ તકલીફ હોય તો ધીરે ધીરે એનું સોલ્યુશન મળે. લીવર છે એની કાર્યક્ષમતામાં વધારો થાય, ફેફસાને પણ ફાયદો થાય છે અને ઓવરઓલ આખા શરીરના પેટને લગતી તમામ તકલીફોમાં સોલ્યુશન મળે, જેથી આખા શરીરના દરેક અંગોને ફાયદો થાય. આ ક્રિયા કર્યા પછી બંને પગને થોડા સીધા કરી 2-3 મિનિટ માટે આ રીતના બેસવાનું છે, કારણ કે વજ્રાસન કર્યા પછી હંમેશા 2-3 મિનિટ માટે પગને સીધા રાખીને બેસવું જોઈએ. આ યોગ ડાયાબિટીસને પણ ક્યોર કરે, કબજિયાત, આઈબીએસ, તમને પેટને લગતી જે પણ મેં તમને બીમારી બતાવી છે તમામ વસ્તુનું સોલ્યુશન આપે છે. ભૂખ્યા પેટે જ હંમેશા કરવાનો છે. સવારમાં ઉઠીને કરશો તો બેસ્ટ સમય રહેશે. આ વિડીયો બધાને શેર કરશો તો તમારું, મારું અને બધાનું ભલું થશે. આભાર.